આગળના વિડીયોમાં આપણે પ્રમાણનો મૂળભૂત પ્રમેય, તેનો પ્રતિપ્રમેય અને ખૂણાના દુભાજકના પ્રમેય વિશે શીખ્યા. હવે આપણે ત્રણ સમાંતર રેખા અને તેના આંતરછેદનો પ્રમેય શીખવાના છીએ. સાબિત કરો કે ત્રણ સમાંતર રેખાઓ વડે એક છેદિકા પર થયેલા આંતરછેદનો ગુણોત્તર તે રેખાઓ વડે બીજી કોઈ પણ છેદિકા પર થયેલા આંતરછેદોના ગુણોત્તર જેટલો હોય છે. સૌથી પહેલાં વિધાન ધ્યાનથી વાંચી લેવું. વિધાનને અનુસંગત આકૃતિ દોરવાની, આકૃતિ પરથી પક્ષ અને સાધ્ય લખવું અને આગળ શીખી ગયેલા ગુણધર્મ, પ્રમેય અને પૂર્વધારણાની મદદથી આપણે સાબિતી લખીએ. ચલો સૌથી પહેલાં જોઈએ શું કીધું છે સ્ટેટમેન્ટમાં. ત્રણ સમાંતર રેખાઓ, તો શું કરવું પડે આપણે? પહેલાં તો ત્રણ સમાંતર રેખા ડ્રો કરવી પડશે. વડે એક છેદિકા પર થયેલા આંતરછેદનો ગુણોત્તર. ત્રણ સમાંતર રેખા ડ્રો કરી એના પર એક છેદિકા ડ્રો કરવી પડશે, બરાબર. હવે આંતરછેદ એટલે શું એ જોઈએ આપણે. અહીં જુઓ આકૃતિમાં આપણે ત્રણ સમાંતર રેખા ડ્રો કરેલી છે. કઈ ત્રણ સમાંતર રેખા છે? રેખા એલ, રેખા એમ અને રેખા એન. આ ત્રણેય સમાંતર રેખાઓ છે અને એક છેદિકા કઈ છે? એનું નામ છે પી. એ છેદિકા રેખા એલ એમ એનને અનુક્રમે બિંદુ એ, બિંદુ બી અને બિંદુ સીમાં છેદે છે. તો અહીં આંતરછેદ એટલે શું? આંતરછેદ એટલે કે આ રેખ એ બી અને રેખ બીસી. તો રેખા પીએ ત્રણ સમાંતર રેખા પર બનાવેલા આંતરછેદ કયા કયા છે? આંતરછેદ એ બી અને આંતરછેદ બીસી. તો આંતરછેદોનો ગુણોત્તર, ગુણોત્તર એટલે શું? તો એ બીના છેદમાં બીસી એ કોના જેટલો બતાડવાનો છે? તો તે રેખાઓ વડે બીજી કોઈ પણ છેદિકા પર થયેલા આંતરછેદનો ગુણોત્તર. એટલે આપણે હજુ એક છેદિકા ડ્રો કરવી પડશે. ડ્રો કરી લઈએ આપણે. અને નામ આપી દઈએ કે ક્યુ. રેખા ક્યુ જે એલ રેખાને ડી, એમને ઈ અને એનને એફ બિંદુમાં છેદે છે. તો કયા કયા આંતરછેદ બન્યા? ડીઈ અને ઈએફ. તો શું કીધું છે સ્ટેટમેન્ટમાં? કે બીજી કોઈ પણ છેદિકાથી જે આંતરછેદ બને છે ડીઈ અને ઈએફ, અને આ રેખા પીક્યુ વડે બનેલા આંતરછેદ એ બી અને બીસી, આ બંનેનો ગુણોત્તર કેવો બતાડવો પડશે? આપણે સરખો બતાડવો પડશે. તો પક્ષ આવશે, ત્રણેય રેખા સમાંતર છે, પી અને ક્યુ તેની છેદિકા છે. સાધ્ય શું હવે? સાધ્યમાં કયા બે ગુણોત્તર સરખા બતાડવાના છે? એ બી બીસી ગુણોત્તર એક, અને બીજો કયો આવશે? ડીઈ ઈએફ. તો અહીંયા આવશે આપણી પાસે એ બી અપોન બીસી ઇઝ ઇક્વલ ટુ ડીઈ અપોન ઈએફ. હવે આગળ આપણે શીખી ગયા કે જ્યારે ત્રિકોણમાં કોઈ એક રેખા ત્રિકોણની એક બાજુને સમાંતર હોય અને બાકીની બે બાજુને ભિન્ન બિંદુમાં છેદતી હોય, તો તે રેખા તે બે બાજુઓનું પ્રમાણસર વિભાજન કરે છે. તો આ આકૃતિમાં ડીઈ સમાંતર બીસી હોય તો એડી અપોન ડીબી ઇઝ ઇક્વલ ટુ એઈ અપોન ઈસી થાય. કયો પ્રમેય છે આ? પ્રમાણનો મૂળભૂત પ્રમેય મુજબ. હવે અહીંયા જુઓ આપણે શું સરખું બતાડવાનું છે? અહીંયા કયા બે ગુણોત્તર સરખા બતાવવાના છે? એ બી અને બીસીનો ગુણોત્તર કોના જેટલો બતાડવાનો છે? ડીઈ અને ઈએફના ગુણોત્તર જેટલો. હવે એ બી અને બીસી ક્યાં છે આકૃતિમાં? એ બી બીસી. હવે પ્રમાણના મૂળભૂત પ્રમેયમાં જોઈ ગયા પ્રમાણે એમાં આપણને એક ત્રિકોણની જરૂર છે, બરાબર. તો આપણને આ એડી અપોન ડીબી મળે. આપણી પાસે અહીંયા ત્રિકોણ નથી, તો શું કરવું પડશે? આપણે રચના કરવી પડશે. શું કરીએ રચના માટે? ત્રિકોણ બનવું જોઈએ. આપણે એ એફને જોડી દઈએ. એ એફને જોડો જે રેખા એમને કોઈ પણ એક બિંદુનું નામ આપી દઈએ. આગળ જી બિંદુ લઈ લઈએ. જી બિંદુમાં છેદે છે. ઓકે, ચલો હવે રચના લખી નાખીએ આપણે કે
AF જોડો જે રેખા M ને G બિંદુમાં છેદે છે. ચલો હવે સાબિતી. આકૃતિમાં જુઓ, આપણી પાસે અહીંયા આકૃતિમાં ત્રિકોણ ACF લઈ લો. ACF ત્રિકોણ ACF માં જો બીજી સમાંતર CF છે. આ બંને સમાંતર છે. કેમ સમાંતર છે? કેમ કે M અને N સમાંતર છે, તો આપણે એના જ એક ભાગ છે. આ સમરેખ બિંદુઓ છે બધા BGE. તો બીજી સમાંતર CF, ACFમાં બીજી સમાંતર CF છે, પક્ષમાં આપ્યું છે આપણને, બરાબર. ચલો, માટે જો ત્રિકોણમાં કોઈ એક રેખા ત્રિકોણની એક બાજુને સમાંતર હોય તો બાકીની બે બાજુનું પ્રમાણસર વિભાજન કરે છે, એવું આપણને પ્રમાણના મૂળભૂત પ્રમાણમાં ખબર પડી. તો અહીંયા શું આવશે? આ ત્રિકોણ માટે કોણ ઇક્વલ, કયા બે ગુણોત્તર ઇક્વલ આવશે? AB અપોન BC, અને અહીંયા શું આવશે? AG અપોન GF. તો પહેલું સ્ટેટમેન્ટ બનશે AB અપોન BC ઇઝ ઇક્વલ ટુ AG અપોન GF. ક્યાંથી ખબર પડી આપણને? પ્રમાણનો મૂળભૂત પ્રમેય મુજબ. વિધાન નંબર આપી દો અને 1. ચલો, એટલે આપણને અહીંયા જે પક્ષ સાધ્યમાં શું જોયું છે? AB અપોન BC. અહીંયા આવી ગયું AB અપોન BC. હવે જુઓ આગળ બીજું ત્રિકોણ લઈ લો. આપણે બીજું કોણ જોયું છે? DE અપોન EF જોયું છે. DE અપોન EF માટે કયું ત્રિકોણ પકડવું પડશે આપણે? આ વાળું AFD ત્રિકોણ AFD માં કોણ સમાંતર છે? GE સમાંતર AD. GE સમાંતર AD છે, એ પણ પક્ષમાં છે. ચલો, માટે કયા બે ગુણોત્તર સરખા? કોણ સરખું આવશે? અહીંયાથી સ્ટાર્ટ કરીએ આપણે. AG અપોન GF ઇઝ ઇક્વલ ટુ DE અપોન EF. AG અપોન GF ઇઝ ઇક્વલ ટુ DE અપોન EF. ફરીથી કયા પ્રમેય મુજબ? પ્રમાણના મૂળભૂત પ્રમેય મુજબ. વિધાન નંબર 2. હવે આ બંને વિધાનને કમ્પેર કરો. શું ખબર પડશે એ જુઓ. અહીંયા આગળ આપણી પાસે છે રાઇટ હેન્ડ સાઈડમાં AG અપોન GF છે, ને અહીંયા લેફ્ટ હેન્ડ સાઈડમાં શું છે? AG અપોન GF. તો આ બંને ઇક્વલ છે, તો બચી કઈ સાઈડ? આ બંને. એ પણ કેવી થશે? ઇક્વલ થશે. તો વિધાન 1 અને 2 પરથી અહીંયા લખીએ આપણે. વિધાન 1 અને 2 પરથી આ બંને ઇક્વલ, તો બચ્યા આ બંને. લખીએ આપણે ત્યાં AB અપોન BC ઇઝ ઇક્વલ ટુ DE અપોન EF. તો સાબિત થઈ ગયું જે જોઈએ છે, બરાબર. એ પરથી 3 રેખા સમાંતર છે. LMN P અને Q તેની છેદિકા છે. ABCDEF. જો AB ઇઝ ઇક્વલ ટુ 12 હોય, BC ઇઝ ઇક્વલ ટુ 8 હોય, DE ઇઝ ઇક્વલ ટુ 16 હોય, તો EF શોધો. જો આવું હોય તો આપણી પાસે 4 માપમાંથી 3 છે, તો ચોથું આપણે શોધી શકીએ. શું કરવું પડે? અહીંયા આગળ લખવું પડે કે ભાઈ L સમાંતર M સમાંતર N અને P અને Q તેની છેદિકા છે, માટે AB અપોન BC આ ગુણોત્તર અને આ ગુણોત્તર સરખો આવશે. AB અપોન BC ઇઝ ઇક્વલ ટુ DE અપોન EF. 3 સમાંતર રેખા અને તેના આંતરછેદનો પ્રમેય. અહીંયા શું લખવું પડે આપણે? પ્રમેયનું નામ 3 સમાંતર રેખા અને તેના આંતરછેદ, અથવા તો છેદિકા લખો તો પણ ચાલશે. હરેકના માપ લખી નાખીએ. 12 અપોન 8 16 અપોન EF તમારે શોધવાનું છે. તો શું કરશું આપણે? ક્રોસ મલ્ટીપ્લાય કરી નાખીએ. EF ઇન્ટુ 12 ઇઝ ઇક્વલ ટુ 16 ઇન્ટુ 8. 12ને રાઇટ સાઈડ લઈ જાઓ, અહીંયા લખી નાખીએ. EF ઇઝ ઇક્વલ ટુ 16 ઇન્ટુ 8 અપોન 12.
4 3 ઝા 4 4 ઝા અને 4 8 ઝા 32 અને અપોન 3 જે પણ આવશે ફ્રેક્શનમાં આવી રીતના રહેવા દો તો પણ ચાલશે, નહીં તો ફ્રેક્શનમાં તમે આને કન્વર્ટ કરી નાખશો તો ચાલશે. ઓકે.